લગ્નની વાત આવે ને ત્યારે આપણે છે ને છોકરાવાળાને પૂછતા હોય કે તમારી પાસે પ્રોપર્ટી કેટલી છે. જ્યારે એક બાપ છે ને એની દીકરી હાટું છે ને છોકરો જોવા જાય ને ત્યારે સામેવાળાને પૂછતા હોય તમારું ટર્નઓવર ધંધામાં કેટલું છે, તમારી પાસે પ્રોપર્ટી કેટલી છે, તમારી પાસે જમીન કેટલી છે, તમારી પાસે મકાન કેટલા છે. પણ આ એક સવાલ કોઈ પૂછતું નથી, તમારા ધંધામાં ઉઘરાણી કેટલી છે અને કેટલા દિવસ જૂની છે. આ બે સવાલ છે ને ખાલી પૂછવાના ચાલુ કરો તો તમને છે ને સામેવાળાનું છે ને ખબર પડી જાય ધંધાની અંદર છે ને પ્રોફિટ કરે છે કે નુકસાન કરે છે. આખી સાચી પરિસ્થિતિ સમજવી હોય ને તો એને ખાલી આ 3 સવાલ પૂછો. તમે ગયા વર્ષે કેટલું વેચ્યું, તમારા એકાઉન્ટમાં કેટલું છે અને માર્કેટમાં હવે ઉઘરાણી કેટલા દિવસની પેન્ડિંગ છે. જો આ 3 આન્સર તમને પ્રોપર આપશે ને તો તમારી દીકરી છે ને ત્યાં ક્યારેય દુઃખી નહીં થાય. અમે જે એક્સેલ બનાવી છે ને એક્સેલ ભરીને એને મોકલી આપો એટલે જે ભરીને આપી જાય ને તો તમે ખાલી એની સીટ જોશો ને તો તમને આઈડિયા આવી જાય કે અહીંયા આપણે છે ને દીકરી દીધા જેવી છે કે નથી દીધા જેવી. કારણ કે એમની પાસે પ્રોપર ડેટા હશે ને તો એ ભવિષ્યમાં ભલે આજે નુકસાન માઇનસમાં ધંધો હશે પણ ભવિષ્યમાં એ પ્રોપર કામ કરશે, પ્રોપર નફો કરશે. જો એની પાસે કોઈ ડેટા જ નહીં હોય, કોઈ પ્રોપર કોમ્યુનિકેશન જ નહીં હોય ને તો એ સીટમાં તમને બધું જ રેડ દેખાય. આપણે સમાજમાં જોતા હોય કે ઘણા બધા બહુ મોટા બંગલા હોય, મોટી ગાડીઓ હોય પણ એની પાછળ કહે ને કેટલી પણ લોનો પણ હોય છે. એ હજી કોઈ લોકો નથી જોતું. આ સીટ જોતી હોય ને તો કોમેન્ટમાં કરો એક્સેલ. મારી ટીમ છે ને તમને એક્સેલ મોકલી આપશે. હા, પણ ફોલો કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરીને પછી કોમેન્ટ કરજો તો મારી ટીમ મોકલી આપશે તમને.